શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને DGCA દ્વારા 18 માર્ચ 2026ના રોજ જાહેર કરવામાં આવેલા નવા નિયમો વિમાન મુસાફરો માટે ખૂબ જ રાહતજનક સાબિત થશે। આ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય એરલાઇન્સ દ્વારા લેવામાં આવતા વધારાના ચાર્જ ઘટાડવાનો અને ટિકિટ રિફંડની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો છે। આ નવા નિયમો મુખ્યત્વે 26 માર્ચ 2026મી અમલી બનશે, જેમાં બેઠક પસંદગી, સીટ સિલેક્શન, ટિકિટ કેન્સલેશન અને મુસાફરોના હકો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। બેઠક પસંદગીના નવા નિયમ મુજબ, હવે દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60% બેઠકો ફ્રી ટુ સિલેક્ટ એટલે કે કોઈ પણ વધારાના ચાર્જ વગર પસંદ કરવા માટે ઉપલબ્ધ રાખવી પડશે। આ ઉપરાંત, જો મુસાફરોએ એક જ PNR પર ટિકિટ બુક કરાવી હશે, તો એરલાઇન્સે તેમને સાથે જ બેઠક ફાળવવી પડશે, જેથી પરિવારોએ અલગ અલગ બેસવું ન પડે। ટિકિટ રિફંડની બાબતમાં પણ મોટો સુધારો કરવામાં આવ્યો છે। હવે મુસાફરો ટિકિટ બુક કરાવ્યાના 48 કલાકની અંદર કોઈપણ પેનલ્ટી વગર ટિકિટ કેન્સલ કે ફેરફાર કરી શકશે, જો મુસાફરીના દિવસોમાં પૂરતો સમય બાકી હોય। તેમજ, નામમાં ભૂલ સુધારવા માટે 24 કલાકમાં જાણ કરવામાં આવે તો એરલાઇન્સ કોઈ ચાર્જ વસૂલી શકશે નહીં। રિફંડની પ્રક્રિયાને ઝડપી બનાવતા સરકારે આદેશ આપ્યો છે કે એરલાઇન્સે 14 દિવસમાં રિફંડ ચૂકવવું પડશે, પછી ભલે ટિકિટ ટ્રાવેલ એજન્ટ દ્વારા બુક કરાવી હોય। એરલાઇન્સ હવે મુસાફરોને ક્રેડિટ શેલ સ્વીકારવા માટે મજબૂર કરી શકશે નહીં અને તેમને સીધા પૈસા પાછા આપવા પડશે। સાથે જ, સામાન, બેગેજ અને તોફાની મુસાફરો અનરૂલી પેસેન્જર્સ માટે પણ કડક નીતિઓ ઘડવામાં આવી છે। વિમાનમાં ગેરવર્તણૂક કરનાર મુસાફરો પર તાત્કાલિક 30 દિવસ સુધીનો પ્રતિબંધ મૂકવાની જોગવાઈ પણ સૂચવવામાં આવી છે। આ તમામ નિયમોની જાણકારી એરલાઇન્સે તેમની વેબસાઇટ અને એરપોર્ટ પર પ્રાદેશિક ભાષાઓમાં પણ આપવી પડશે, જેથી સામાન્ય મુસાફરો પોતાના હકો વિશે જાણી શકે।